ઓઇલના ધંધામાં 25% નફો આપવાનું કહીને 1 કરોડ 10 લાખ પડાવનાર આરોપી ઝડપાયો। મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં પેપર કંપની ચલાવતા ભરત હિંસુ સાથે થઈ હતી છેતરપિંડી। ભરત હિંસુને 2022માં દિનેશ પાડલિયા થકી પ્રવીણ ભાલોડિયા સાથે સંપર્ક થયો હતો। પ્રવીણ વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનો વેપાર કરતો હતો। પ્રવીણે ફરિયાદી ભરત હિંસુને ઓઇલનો ધંધો કરવાની સલાહ આપી હતી। ઓઇલના ધંધામાં વાર્ષિક 25% નફો છે એવું કહીને પ્રવીણે ભરતને હિંસુ પાસેથી 1 કરોડ 10 લાખ રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા। ફરિયાદીને આ રકમ 24 મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો। આ ઉપરાંત વાર્ષિક 25% નફા પેટે 5 ચેકો તેમજ પ્રોમિસ નોટ પણ લખી આપી હતી અને આરોપી પ્રવીણ, હર્ષ અને મુકેશને સાક્ષી પણ રાખ્યા હતા। જોકે 1 વર્ષ થયા છતાં પણ ફરિયાદીને પોતાનું પેમેન્ટ પરત ન મળતા તેમને પ્રવીણ પાસેથી પૈસા માંગ્યા હતા। પ્રવીણ પૈસા ન આપતા ફરિયાદીએ પોતે છેતરાયા હોવાથી પ્રવીણ ભાલોડિયા, હર્ષ ભાલોડિયા અને મુકેશ પાંચાણી સામે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ઉત્તરાયણ પોલીસે સમગ્ર મામલે પ્રવીણ ભાલોડિયાની ધરપકડ કરી।